નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં 80,000 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાશન માટેના રજિસ્ટ્રેશનથી લઈને રાશન આપનારા દુકાનદારોના હિતમાં 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આ 3 ફેરફારોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને મદદ કરવાની, તેમાં ટેકનોલોજીની મદદ લેવાની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી રાશન મેળવનારા લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનો ઉલ્લેખ છે। પ્રથમ ફેરફાર મુજબ અત્યાર સુધી રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)ના મોટા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઉપાડી જુદા જુદા જિલ્લાઓ, ગામો અને છેલ્લે રાશનની દુકાન સુધી પહોંચાડવામાં આર્થિક ભારણનો સામનો કરવો પડતો હતો। જો કે હવે કેન્દ્ર સરકાર આનો ખર્ચ પોતે ઉપાડશે। આનાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને લાભાર્થીઓ સુધી સમયસર રાશન પણ પહોંચાડી શકાશે। બીજા ફેરફાર મુજબ રાશન પૂરું પાડતા દુકાનદારોનું કમિશન વધારવામાં આવશે। રાશન આપનારા ડીલરોનું કમિશન ઘણા સમયથી વધારવામાં આવ્યું નથી। ડીલરો પણ તેને વધારવાની સતત માંગ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને તેમનું કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે। ત્રીજા ફેરફાર મુજબ આખી રાશન સિસ્ટમને વધુ અત્યાધુનિક અને પારદર્શી બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સરકાર નવી યોજના હેઠળ રાશન પહોંચાડવાનો ખર્ચ ઉઠાવશે, દુકાનદારોની કમાણી વધશે અને લાભાર્થીના રજિસ્ટ્રેશન સહિતની આખી સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ અને અત્યાધુનિક બનાવાશે।